નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો। મિત્રો, તમને બધાને ગમે તે થાય, પરંતુ આ એક વસ્તુ ઘરની બહાર ન જાવી જોઈએ। ફક્ત 2 દિવસ બાકી છે, કારણ કે આ સાંજે 6:50 પછી મિત્રો છૂપું સાંભળીને તમારી આંખો સાંભળ્યા પછી ફાટી જશે। હા મિત્રો, ખૂબ મોટી ઘટના, ખૂબ મોટા ફેરફારો, જેણે તમારા બધાના જીવનમાં ક્યારે વિચાર્યું નથી, જે તમે તમારા સ્વપ્નમાં ક્યારે વિચાર્યું ન હતું, હવે આવી ઘટના તમારા જીવનમાં બનવાની છે। તેને જોઈને તે દેખાશે। જો કોઈ સ્વપ્ન જોશે, દરેકને જણાવો કે આ ભગવાનનો આશીર્વાદ છે, અન્યને આપો। શું તમને જીવનકાળનો દિલગીર હતો? તમારે જે કરવાનું છે તે એક વસ્તુ છે જે તમારે તમારા ઘરની બહાર કરવાની જરૂર નથી। તમારે તેને તમારા ઘરની જગ્યાએ રાખવી પડશે। કઈ જગ્યા અને જે બાબત છે, વિડિયોઝ કે જે બધી બાબતોને વિગતવાર કહે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે। તમારી વિચારસરણી સંપૂર્ણપણે ખોટું બોલશે। તેથી અમે તમને ખૂબ વિનંતી કરીશું કે તમે વિડિયો કાળજીપૂર્વક લખો અંત સુધી। તમારા બધાનું જીવન બદલાશે। અમે આ વસ્તુની બાંયધરી આપીએ છીએ। ચાલો મિત્રોની વાત કરીએ। વિડિયોની સંપૂર્ણ વિગતવાર શરૂઆત કરતા પહેલા, માતા રાણીના સાચા ભક્તો ચોક્કસપણે વિડિયો અને ટિપ્પણી બોક્સમાં સાચા હૃદયમાં જય માતા ડીના સૂત્રથી 3 વખત બૂમ પાડશે। મિત્રો, ધારો માતા રાણીના આશીર્વાદ સાથે તમારા જીવનના બધા દુઃખ દૂર કરવામાં આવશે। હા મિત્રો, તમારા ઘરના બ્રહ્મસ્થાનમાં શાંતિથી એક વસ્તુ રાખો અને તમારે તેને એવી રીતે રાખવી પડશે કે લોકોએ તેના પર ક્યારે સીધો નજર ન રાખવી જોઈએ, અને પછી તમે જોશો કે મોટા નસીબ તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર છે। પ્રિય મિત્રો, આવી વસ્તુ આટલા મોટા શાસ્ત્રીય કાયદા છે। વિવિધ શાસ્ત્રો અને પુરાણોમાં વિવિધ સ્થળોએ ઉપયોગ કરવાની વિશેષ પુરાવા અને રીતો છે। આની સાથે ઓબ્જેક્ટને જ્યોતિષવિદ્યામાં ખૂબ ઊંડાઈ સાથે વર્ણવવામાં આવે છે। લાલ કિત ચીઝનો મોટો કાયદો પણ વર્ણવે છે। આ વસ્તુનો ઉપયોગ કરીને તે તમારા ઘરના બ્રહ્માસ્થાનમાં છુપાયેલા રાખીને, તે મહાદશા હોય અથવા તમારા પર કોઈ નકારાત્મક ગ્રહ યોગ છે, તમારા વાળ પણ કહી શકશે નહીં। તમારા ઘર માટે આ એક વસ્તુનો ઉપયોગ, એક વિશેષ સંરક્ષણ તમારી પોતાની આસપાસ પણ તૈયાર કરવામાં આવશે, જે તમને દરેક પ્રકારની લાલ આંખો અને કોઈ પણ નકારાત્મક યોગથી બચાવવા માટે કામ કરશે। તો પછી એક જ વસ્તુ શું છે અને તે કઈ પદ્ધતિ છે અને કઈ પદ્ધતિ છે તમારી સાથે તમને તમારા બ્રહ્માસ્થાનમાં શાંતિથી રાખો? બધું જ જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં તમને કહેશે। ફક્ત તમારે સંપૂર્ણ ધૈર્ય સાથે જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જોવો પડશે। એક વસ્તુ અમે તમને પહેલેથી જ કહીશું કે આજે અમે તમને જે આપીશું આ પ્રોગ્રામમાં, વિભાગ કહેશે કે તે ખૂબ જ ગુપ્ત છે અને તે વધુ સારું છે કે તમે પણ કોઈની સાથે આ બાબતોની ચર્ચા ન કરો। પછી ભલે તે તમારો પોતાનો હોય, કોઈ સંબંધિત મિત્ર હોય અથવા તમે કેટલા વિશેષ છો। એક વ્યક્તિ, શું ન કરવું? પહેલા તમારે આ વસ્તુની જાતે ઉપયોગ કરવો પડશે। પછી તમે તમારા જીવનમાં તેના ફાયદાઓનો આનંદ માણશો અને તે પછી જ્યારે તમે સફળતાની સીડી પર ક્લાઇમ્બી જાઓ છો, એટલે કે તમે તમારામાં સંતુષ્ટ થશો, તે પછી જો તમે કોઈને વિચારો છો દીન, ઉદાસી, અસ્વસ્થ છે, જો તમારે તેની મદદ કરવી જોઈએ, તો પછી તમે આ વિષયમાં થોડી માહિતી આપશો। પરંતુ જો તમે લોકોને તેના વિશે કહેવાનું શરૂ કરો છો, તો તમારો ઉપાય સંપૂર્ણપણે નિષ્ફળ જશે। આનું કારણ સ્પષ્ટ રીતે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે આપવામાં આવશે તે જુગા આપવામાં આવશે અને મંત્ર ઉપાય ફળ વિનાશ રાવત કરો, એટલે કે શક્ય તેટલું ત્યાં એક મંત્ર છે અથવા તમારા જીવનમાં સંપૂર્ણ પરિણામ ન આવે ત્યાં સુધી એકને રાખવું પડે છે। એકવાર તે તમારા જીવનમાં પૂર્વ પુનર્નિર્માણ બની જાય, પછી તમે ફરીથી કોઈને કહી શકો
છોડ સંપૂર્ણ ફળદાયી ન થાય ત્યાં સુધી તમે છોડ રોપ્યું હોય તેવું કોઈ નુકસાન થશે નહીં, એટલે કે તે મજબૂત ભ્રષ્ટ ન થાય ત્યાં સુધીમાં તેને છુપાવવું પડે છે, તેની કાળજી લેવી પડે છે, નહીં તો કોઈ પ્રાણી તેને ખાય છે અને તે ખીલે તે પહેલાં સમાપ્ત થશે. પછી જો તે એક મજબૂત વૃક્ષ બની જાય તો એકવાર પછી તેના કેટલાક રચાયા નથી, તે આખી જિંદગી દરમિયાન ફળો આપતો રહે છે, જેમ કે તે જાતે જ સૂઈ જાય છે. તે જ રીતે ઉપાયો અને મંત્રો પણ કામ કરે છે. પછી તમારે આ બાબતોની ડેપ્થ ઊંડાઈને ઘણી વાર સમજવી પડશે. તેઓ આ બાબત સાંભળે છે, તેઓ કરે છે, તેનો ફાયદો કેવી રીતે કરવો તે સમજવું નહીં. તે સંપૂર્ણપણે લેવું પડશે, સમજવું પડશે કે અડધા અધૂરા પગલાંને સમજી શકશે નહીં. તમે અડધા અધૂરી વસ્તુને સમજી શકશો અને તમે કોઈ પણ પ્રકારની ભાવનાને ધ્યાનમાં રાખશો નહીં. તે પછી તમે કહો છો કે જો આ ઉપાય ન કર્યો હોય તો અમારા પર કોઈ પણ કાર્ય. પછી પ્રિય મિત્રો, તમે જાતે સમજી શકો છો કે દરેક કાર્યમાં કાયદો હોય છે. જો ડોક્ટર કર તમને કોઈ દવા આપી છે તો કેટલાક ટાળો પણ તમને કહે છે. જ્યાં સુધી તમે દવાની અસરને ટાળશો નહીં ત્યાં સુધી તમારા પર સંપૂર્ણ નહીં હોય, ત્યાં સુધી રોગ નહીં જાય, પરંતુ તમને ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ તમને લાભ સંપૂર્ણપણે નહીં મળે. તો આ સાવચેતી અને નિવારણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું મહત્વનું છે ઉપાય અપેક્ષિત છે. અમે તમને શું કહેવા માંગીએ છીએ તે તમારે સમજવું જોઈએ. પછી જ્યોતિષ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે જોવો અને આપણા જીવનમાં આ ચમત્કારિક જ નોલેજ આનનો ઉપયોગ કરીને અને આપણા જીવનને આંચકોમાં રૂપાંતરિત કરીએ. તેથી ચાલો આજનો વિશેષ ચમત્કારિક જ્યોતિષીય કાર્યક્રમ શરૂ કરીએ. પરંતુ તે પહેલાં તમને ટિપ્પણીમાં સંપૂર્ણ ભાવનાથી તમારી આંખો બંધ કરવા અને માતા સંતોષીને યાદ રાખવા વિનંતી કરવામાં આવે છે. જય માં સંતોષી. કૃપા કરીને તેને 3 વાર લખો. પ્રિય મિત્રો, માતા તમારા જીવનમાં આ કરુણા અને ચમત્કાર સાંભળશે. પ્રિય મિત્રો, આ દુનિયામાં કંઈ નથી સિવાય કે જો તમને કોઈ અર્થની ભાવના હોય તો માતા, પછી માતા, તે છે. તમારે તમારા જીવનને વસાહત પર આવવું પડશે. આ મિત્ર, પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે ટિપ્પણી બોક્સમાં તેમના નામ મોકલનારા લોકોના નામે અમે શનિવારે યોજાયેલી બધી ઈચ્છાઓના નામે બલિદાન આપ્યું છે. તમે તેમના જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં ચમત્કાર બદલશો. આજના સમયમાં બનાવવામાં આવી રહેલી ગ્રહોની પરિસ્થિતિઓ અનુસાર તે તાજેતરમાં જરૂરી છે. ત્યાં કેટલાક કાર્યો છે જે તમારે ભૂલી જવાની જરૂર નથી. પ્રિય મિત્રો, આગામી 3 દિવસ માટે આવા કેટલાક કાર્યો છે જે તમારી ગ્રહોની સ્થિતિ માટે યોગ્ય નથી. 3 દિવસ, આગામી 3 દિવસના પ્રકાર માટે નાણાંનો વ્યવહાર કરવાની જરૂર નથી. કોઈ તમારી પાસેથી લોન માંગે છે, તમારે કોઈને ચૂકવણી કરવી પડશે. તે વ્યવસાયિક વ્યવસાય અથવા કોઈપણ પ્રકારના મોટા વ્યવહારથી સંબંધિત ચૂકવણી છે. અને વાહનોનો ઉપયોગ અને કોઈની સાથે દીપલી ઊંડાણપૂર્વક ચર્ચા કરતી વખતે થોડી કાળજી લેવી પડશે. જો તમે થોડી બેદરકારી કરો છો તો તમને ચોક્કસપણે નુકસાન થશે. કારણ એ છે કે શનિ 5 દિવસ માટે તમારા નુકસાનના શનિમાં સંક્રમણ કરી રહી છે. આ પરિવહન રહેશે અને તેની અસર તમારા પર રહેશે કે શનિદેવ ચોક્કસપણે કોઈ પ્રકારની સમસ્યા ભી કરશે. હવે તમને સીધો મોટો નુકસાન થશે નહીં, પરંતુ તમારે બેદરકારીનો ભોગ બનવું પડશે. આની સાથે, પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે કેટલીક અન્ય વસ્તુઓ છે જે તમારા માટે મુશ્કેલી ભી કરી શકે છે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેઓને તેમના વ્યવસાયમાં મન અનુસાર પરિણામ મળશે નહીં, જેથી તેમનું મન નાખુશ રહી શકે. પ્રકૃતિ થોડો અભ્યાસ હોઈ શકે છે. ચીડિયા પ્રકૃતિને કારણે તમે તમારા પોતાના ઘરમાં નકારાત્મક વાતાવરણ બનાવશો. ત્યાંથી તેઓ ગુસ્સે થશે અને બીજે ક્યાંક કોઈ બીજા પર ઘણો ગુસ્સો આવશે. પરિણામ એ હશે કે તમે તમારી જાતને અને ભયંકર નકારાત્મકતાને આકર્ષિત કરશો. આની સાથે, પ્રિય મિત્રો,
ચાલો તમને જણાવીએ કે શુક્ર તમારા નફામાં સંક્રમણ કરી રહ્યું છે। આ પ્રિય મિત્રો, જો તમારા પૈસાનો કેસ અહીં અટવાયો હતો, એટલે કે ત્યાં એક વ્યવહાર હતો જેમાં તમારા પૈસા બંધ થયા હતા, તો હવે તમને દુબેને મળવાની રકમ મળી રહી છે। આની સાથે પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા જીવનસાથી પ્રત્યેનું તમારું વલણ પણ સારું રહેશે। જીવનસાથી તમને સકારાત્મક વલણ પણ આપશે। આ કહેવાનો અર્થ એ છે કે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ સારો સમય પસાર કરશો। હવે તે થોડો હતો, તે 16 બનશે અને તમારા જીવનસાથી તરફથી વાસ્તવિક એનર્જીર્જા, સકારાત્મક એનર્જીર્જા હોવા છતાં પ્રેમ પોતાને વચ્ચે રહેશે। તે તમારું મનોબળ મેળવવાનું ચાલુ રાખશે। તે માત્ર વધશે નહીં, તેમજ તમને પ્રતિકૂળ સંજોગો સામે લડવાની એનર્જીર્જા મળશે। આની સાથે પ્રિય મિત્રો, ચાલો આપણે તમને એક વધુ વસ્તુ કહીએ જે તમને પરેશાન કરી શકે છે કે તમારે બીજાની બાબતોમાં બિલકુલ વાંચવાની જરૂર નથી। ત્યાં કોઈનો વિવાદ છે, ત્યાં એક વ્યવહાર છે। હવે એક સૌથી અગત્યની બાબત એ છે કે તમારે પૈસા વિશે સાવધ રહેવું પડશે। વ્યર્થ ખર્ચ પ્રસંગે એક તક મળી છે, જેના કારણે તમે તમારા બજેટ સુધી પહોંચશો। તેના કરતાં વધુ પૈસા ખર્ચ કરશો, પછી તમે કરશો તમારા પૈસા વિશે થોડું મેળવો। વિચારપૂર્વક ખર્ચવામાં રોકાયો, તમારે તે જોવું પડશે। તમારે બેટ્સના વર્તુળમાં પડવાની જરૂર નથી અને જ્યાં વધારે પૈસા ખર્ચવાની જરૂર છે, પૈસા પકડવાનો પ્રયત્ન કરો, બચાવવાનો પ્રયાસ કરો, કારણ કે તમારા જીવનની પૈસા સંબંધિત સમસ્યા લાંબા સમયથી છે અને ઘણીવાર તમને પૈસાની સમસ્યા હોય છે, એટલે કે તમે પૈસા જાણતા નથી, તમે તેને રાખી શકતા નથી। હવે તમારે સમયની જરૂર છે। નાણું કેટલીક અગત્યની બાબતો સમજાવે છે કે પ્રથમ વસ્તુ એ છે કે જો તમે પૈસાને કાગળના સિક્કાઓના સ્વરૂપ તરીકે માનો છો, તો હમણાં ફેસબુકના કિસ્સામાં તમને યોગ્ય સમજણ નથી। તમે સમજો છો કે પૈસા શું છે? આ ખરેખર એનર્જીર્જા છે અને દેવી લક્ષ્મીના નામે આ એનર્જીર્જા, જાણો કે આપણે દેવી લક્ષ્મીની પૂજા કરીએ છીએ અને પૈસાના પૈસામાંથી પૈસા નહીં। હવે આપણે જે ચાંદીના સિક્કા પૂજા કરીએ છીએ, દેવી લક્ષ્મીનું ચિત્ર તેના પર રહે છે। ગણપતિનું એક ચિત્ર રહે છે, જે આપણે દેવી લક્ષ્મીના એનર્જીર્જા સ્વરૂપમાં પૂજા કરીએ છીએ। અમે દર્દીઓની પૂજા કરતા નથી, તે શાસ્ત્રોમાં ચોક્કસ છે। તેથી હવે તમે તમારી આસપાસની આસપાસ આવા એક પર્યાવરણ બનાવવા માટે એનર્જીર્જાની એનર્જીર્જા, જેથી સંપત્તિની એનર્જીર્જા તમારી તરફ આકર્ષાય। તમે હંમેશા તમારી સાથે રહેશો અને જો તમે એકવાર આવો છો તો જવાનું નામ ન લો। મિત્ર, એ એનર્જીર્જાની આખી રમત છે। આ માટે તમારે કેટલાક નાના પગલાં લેવા પડશે। આ ઉપાયો દ્વારા તમે કાળજીપૂર્વક દેવી લક્ષ્મીની એનર્જીર્જાને આકર્ષિત કરી શકશો। તમે કેટલાક કામ માટે કંઈક ખરીદ્યું છે, જીને જે કંઈ ધિરાણ આપતું હોય, અથવા તમે કોઈને ચૂકવણી કરી રહ્યા છો। હવે જો તમે પેમેન્ટ નલાઈન ચૂકવણી કરી રહ્યા છો, તો તમારે તમારા મનમાં નંબર યાદ રાખવો પડશે। જ્યારે તમે કોઈને ચૂકવણી કરો છો ત્યારે સવાલ બહાર અનંત આવે છે। તમારા મનમાં 2 કે 3 વખત તમારે આ કહેવું પડશે, પાછા આવો અને તરત જ પૈસા આપો અને તરત જ આપો। કે જો તમે કોઈને પૈસા આપો તો ત્યાં કાગળની નોંધો હશે, પરંતુ એનર્જીર્જા તમારી સાથે રહેશે। હવે આનો અર્થ એ છે કે જે નોંધ તમારી પાસેથી ગઈ છે તે તરત જ કોઈક અથવા બીજા સ્વરૂપમાં તમારી પાસે પાછો આવશે। 108 અંકોની ખૂબ જ ચમત્કારિક સંખ્યા છે અને તેનો ઉપયોગ દેવી લક્ષ્મીને આકર્ષવા માટે થાય છે। હવે તમારે બીજો પ્રયોગ કરવો પડશે કે તમારા જમણા હાથમાં તમે જમણો હાથ ન કર્યો, જેની સાથે તમે શુક્ર પર્વત છે તે હાથની હથેળીમાં પૈસાનો વ્યવહાર કરો, એટલે કે તમારા અંગૂઠા હેઠળ જે પાણી છે તે શુક્ર પર્વતો કહે છે। લીલો રંગ છે, 708 લખવા પડશે, એટલે કે 708 લખવા માટે અને તેને ત્રિકોણમાં બંધ કરવું પડશે। હા પ્રિય મિત્રો,
તમે હંમેશા દેવી લક્ષ્મીની એનર્જી યાદ રાખશો. કોઈ પણ વ્યક્તિ અથવા બીજા સ્વરૂપમાં અથવા બીજામાં જે પણ તમે તમારી પાસે પાછા આવશો, એટલે કે તમે પૈસાના યોગ્ય સ્વરૂપ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શકશો. તમે આ પણ સમજી શકશો. આની સાથે પ્રિય મિત્રો, તમારે એક નાનું કામ કરવું પડશે અને તમારા ઘરના રસોડામાં જ્યાં તમારું ખોરાક બનાવવામાં આવે છે, તમારે પાણીના જહાજની ઉપરના બાઉલમાં થોડું અનાજ રાખવું પડશે જે તમારી પાસે ચોખા છે, ચોખ્ખી. જો તમે તેને રાખો છો તો તે શ્રેષ્ઠ રહેશે. એક બાઉલમાં ચોખા રાખો અને તમારે સાંજે દીવો પ્રકાશિત કરવો જ જોઈએ. એટલે કે સાંજે છિદ્ર અને ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તેને રસોડાની ઉત્તર દિશામાં રાખો. આ પાણીની દિશા છે. સંપત્તિની દિશા કુબેરા જેવી છે. જેથી પાણીનું પાત્ર સંપત્તિનું સૂચક હોય, તે સંપત્તિનું સૂચક છે અને આપણા શાસ્ત્રોમાં અને જ્યોતિષવિદ્યામાં પાણી સીધી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. પછી જ્યારે તમે તેને તમારા રસોડાની ઉત્તર દિશાની દિવાલની નજીક રાખશો અને જો ગાયના ઘીનો દીવો હોય તો તે ખૂબ જ ખુશ છે કે તે દેવી લક્ષ્મીને ખૂબ જ ખુશ છે. હવે તે શિવ પુરાણમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ તેના રસોડામાં પાણીના જહાજ પર ગાયના ઘી દીવોને બાળી નાખે છે, સાંજે માતા લક્ષ્મીને તે વ્યક્તિના ઘરે ક્યારે રોગ નથી અને જ્યાં દેવી લક્ષ્મી હંમેશા રહે છે, તે ક્યારેય ગરીબીમાં પ્રવેશ કરતી નથી. તો તમારે દરરોજ આ ઉપાય કરવો પડશે અને તમે જોશો કે તમે દેવી લક્ષ્મીને રાખી શકશો. એટલે કે પૈસાની વાસ્તવિક એનર્જી જ્યાં તમારી સાથે. તમે કેટલા પૈસા વ્યવહાર કરો છો તે મહત્વનું નથી. કાગળની નોંધો અથવા સિક્કાઓ અહીં પૈસા નથી. જે તમને તમારા જીવનને સરળ બનાવવા માટે જ્યોતિષીય આકારણીના આધારે કહેવામાં આવ્યું હતું. અમે તમને જે વસ્તુ વિશે જાણો છો તે વિશે અમે તમને શું કહીશું તે વિશે કાળજીપૂર્વક સાંભળો અને તે ખૂબ જ ગુપ્ત છે. જો તે કોઈને કહેતો નથી તો પછી કાળજીપૂર્વક સમજો. અમે તમને તે વિશેષ ગુપ્ત વસ્તુ વિશે જણાવીશું. તમારે તમને તમારા ઘરના બ્રહ્માસ્થાને રાખવું પડશે. પ્રિય મિત્રો, આ વસ્તુ તુલસીથી સંબંધિત છે. તમારી તુલસી ખરેખર વૃંદાનું સ્વરૂપ છે, બીજો જન્મ છે અને વૃંદાના ભગવાન વિષ્ણુ ખૂબ પ્રિય છે.